નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ અંકલેશ્વરમાં મોહર્રમ પર્વની ઉજવણી કરતા મુસ્લિમ બિરાદરો। શહીદે કરબલાની યાદમાં પરંપરાગત રીતે કલાત્મક તાજિયાના ભવ્ય જુલુસ નીકળ્યા। નેશનલ હાઈવે 48 પર મુલત ચોકડી પાસે બે હાઈવા ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત। ચાલકને રેસ્ક્યુ કરી બહાર કઢાયો। અંકલેશ્વર ખાતે કરબલાના મહાન શહીદ ઇમામ હુસૈનની યાદમાં ખોજા શિયા ઈશના અસરી જમાત દ્વારા શ્રદ્ધાભેર જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના અબ્બાસી હોલથી હોટેલ ડિસેન્ટ સુધી કરબલાના મહાન શહીદ ઇમામ હુસૈનની યાદમાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન ખોજા શિયા ઈશના અસરી જમાત દ્વારા કરવામાં આવ્યું હતું। જુલુસમાં ઇમામ હુસૈનના રોઝાની શબી સાથે અકીદતમંદોએ શ્રદ્ધા અને અકીદત સાથે ભાગ લીધો હતો। ઇમામ હુસૈન ઇસ્લામના પૈગંબર મોહમ્મદના નવાસા હતા। તેમણે સત્ય, ન્યાય, ઇન્સાફ અને માનવતાના મૂલ્યોની રક્ષા માટે કરબલાની ભૂમિ પર પોતાના પરિવાર અને સાથીદારો સાથે અદ્વિતીય બલિદાન આપ્યું હતું। ઇસ્લામિક ઇતિહાસ અનુસાર કરબલામાં ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારો શહીદ થયા હતા। કરબલાની ઘટનામાં ઇમામ હુસૈન અને તેમના સાથીઓએ પાણીથી વંચિત રહી શહાદત સ્વીકારી હતી, જેના સ્મરણ અર્થે દર વર્ષે મોહર્રમ દરમિયાન વિવિધ સ્થળોએ સબીલનું આયોજન કરવામાં આવે છે। મોટી સંખ્યામાં આઝાદારો અને સમાજના લોકો આ જુલુસમાં જોડાયા હતા। खास तौर पे मेरे देखने वाले हर एक इंसान और धर्म के मानने वालों को आज की इस तारीख का सिर्फ पैगाम देना चाहते हैं। पूरी दुनिया आज हमसे सवाल करती है कि ये हुसैन कौन है और क्यों ये लोग जो है हर साल हुसैन के नाम पे ज़ीनो-ज़नी करते हैं, मातम करते हैं। मैं सिर्फ और सिर्फ उनसे एक पैगाम देना चाहता हूँ, एक मैसेज देना चाहता हूँ, और वो मैसेज सिर्फ ये है कि हुसैन इंसानियत को बचाने वाले का नाम है, हुसैन धर्म के बचाने वाले का नाम है, हुसैन मानवता के ऊपर अपने सर को कटाने वाले का नाम है। हुसैन वो है जिसने इंसानियत के लिए, सिर्फ इस्लाम के लिए नहीं, सिर्फ मजहब के लिए नहीं, सिर्फ कुरान के लिए नहीं, पूरी इंसानियत को बचाने के लिए अपना पूरा का पूरा घर लुटा दिया। पूरी दुनिया को एक मैसेज दिया, एक पैगाम दिया, याद रखना जब तक जिंदा रहना, किसी भी मजहब के मानने वाले हो, किसी भी मसलक के मानने वाले हो, लेकिन याद रखना तुम्हें अगर हक को बातिल के अंदर फैसला करना है, झूठ और गलत के अंदर हक और यानी सच और गलत के अंदर फैसला करना है, तो याद रखना कभी गलत का सामना ना करना। कभी અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાયેલ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 પર મોટરસાયકલ પર સવાર વ્યક્તિ માર્ગ પસાર કરી રહ્યો હતો, ત્યારે પૂર ઝડપે આવી રહેલ ઇકો કારના ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। બનાવની જાણ થતાં જ અંકલેશ્વર તાલુકા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર મુલત ચોકડી પાસે બે હાઈવા ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત। ચાલકને રેસ્ક્યુ કરી બહાર કઢાયો। અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર મુલત ચોકડી નજીક આજે બે કપચી ભરેલા હાઈવા ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે એક ટ્રકનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો। અકસ્માતના પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ તેમજ બચાવ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। અકસ્માતમાં એક ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યો હતો। ભારે જહેમત બાદ ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્ત ડ્રાઈવરને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી હતી। અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, જો કે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। અંકલેશ્વરની સીએમ મોદી એકેડેમીના યજમાન પદે વિશ્વની સૌથી મોટી યુવા સંચાલિત બિનલાભકારી સંસ્થા IIMUN એટલે કે ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ મુવમેન્ટ ફોર યુનાઇટેડ નેશન પ્રતિષ્ઠિત પરિષદનો તારીખ 24મી જૂનના રોજથી ભવ્ય પ્રારંભ થયો છે। અંકલેશ્વરના વિદ્યાર્થીઓ અને યુવાઓ માટે એક ગર્વના સમાચાર સામે આવ્યા છે।
વિશ્વની સૌથી મોટી યુવા સંચાલિત બિન લાભકારી સંસ્થા IIMUN એટલે કે ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ મુવમેન્ટ ફોર યુનાઇટેડ નેશન્સ હવે અંકલેશ્વરમાં પણ પગ પેસારો કર્યો છે. ચંદ્રબાલા મોદી એકેડેમીના યજમાન પદે આ પ્રતિષ્ઠિત પરિષદનો તારીખ 26મી જૂનના રોજથી ભવ્ય પ્રારંભ થયો છે. ચંદ્રબાલા મોદી એકેડેમી ખાતે આ પરિષદનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં સંસ્થાના વરિષ્ઠ નિર્દેશક ઐશ્વર્યા મનોજકુમાર અને ભારતીય ટ્રાયથ્લેટ પ્રજ્ઞા મોહન દ્વારા એક અદ્ભુત અને પ્રેરણાદાયી સત્રનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ, અંકલેશ્વર, વડોદરા અને સુરતથી આવેલા 150થી વધુ વિદ્યાર્થીઓથી આખું ઓડિટોરિયમ ખચ્ચોખચ ભરાઈ ગયું હતું. વિદ્યાર્થીઓમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. They are in for success. So I think triathlon specifically has shown me that if you consistently show up, doesn't like your motivation should not be a factor. If you consistently show up, then you will be successful in those races, in those practices. There will be circumstances which will pull you down. And in life in general, what I have understood is that consistency is the key to anything. It's not hard work, it's not discipline, but consistent effort throughout. Like I feel that you have two ways of doing an effort which requires 100 hours. Like suppose you have to complete a project. સ્ક્રીન અને એઆઈના જમાનામાં પણ ભરૂચના પૂર્વ પટ્ટીના ગામોમાં પરંપરાગત બહુરૂપી કલા જીવંત જોવા મળી રહે છે. 35 વર્ષથી નટવર મહારાજ નામના કલાકાર બહુરૂપી કલા દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યા છે. આજનો યુગ એટલે ડિજિટલ અને મોબાઈલનો યુગ. હાલના સમયમાં લોકો મોબાઈલ સ્ક્રીન પાછળ એટલા વ્યસ્ત થઈ ગયા છે કે આપણી જૂની પરંપરાઓ અને લોકકલાઓ એક પછી એક લુપ્ત થતી દેખાઈ રહે છે. ગ્રામ્ય વિસ્તારો પણ હવે શહેરીકરણની અસર જોવા મળી રહે છે, જેના કારણે જૂની યાદો જાણે સમાપ્ત થઈ રહી છે. આ આધુનિકતાની દોડ વચ્ચે પણ ભરૂચ તાલુકાનું જૂનું તવરા ગામ આજે અપવાદ સાબિત થયું છે. અહીં વર્ષો જૂની પરંપરા આજે પણ એટલી જ ધબકતી અને યથાવત જોવા મળે છે. જૂના તવરા ગામમાં છેલ્લા 35 વર્ષથી સતત એક પરંપરા ચાલી આવે છે. અહીં દર વર્ષે નટવર મહારાજ નામના કલાકાર આવે છે અને સતત 2 મહિના સુધી ગામમાં રોકાઈને પોતાના અનોખા બહુરૂપી વેશ દ્વારા ગ્રામજનોનું મનોરંજન કરે છે. સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી તેઓ દરરોજ અલગ અલગ વેશભૂષા ધારણ કરે છે, જેમાં વિવિધ દેવી દેવતાઓના પાત્રો, સંત મહાત્માઓના પ્રેરણાદાયી પાત્રો, નાટક અને નૃત્ય ગાનના મનોરંજક પાત્રો બાળકોમાં ભારે આકર્ષણ જમાવે છે. આજના સમયમાં પણ જ્યારે નટવર મહારાજ અલગ અલગ રૂપ ધારણ કરીને ગામની શેરીઓમાં નીકળે છે, ત્યારે ગામના નાના નાના ભૂલકાઓ ભારે ઉત્સાહ સાથે તેમની આગળ પાછળ ફરતા જોવા મળે છે. ગામના વડીલોથી લઈને બાળકો સુધીના તમામ લોકો આ કલાને મન ભરીને માણે છે. ભરૂચના આ નાનકડા ગામે સાબિત કરી બતાવ્યું છે કે ભલે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધી જાય, પણ આપણું લોકજીવન અને આપણી પરંપરાગત કલાઓ જ સાચો આનંદ આપી શકે છે. નટવર મહારાજ જેવા કલાકારો આપણી વિરાસતને જીવંત રાખવા બદલ ખરેખર ધન્યવાદને પાત્ર છે. ગુરુદાતા મારા એ જીદન ગુરુદેવાને એ ગુરુજી શબ્દ સંભળાવ્યો, એ ગુરુજીનો મહિમા હું તો એ પલ પલ એ વખાણું ને. નટવરભાઈ તારાજી પિતાજીનું નામ ને બહુરૂપી બહુ જૂની સંસ્કૃતિ છે. હા, કમસે કમ જ્યારે ફિલ્મો નહોતી એ પહેલાંની બહુરૂપીનું મનોરંજન બતાવી રહ્યા છીએ. હા, મતલબ કેટલા વર્ષોથી બતાવો છો આ ગામમાં તમે? આ ગામના અંદર 35 થી 40 વર્ષ. અને ક્યાં તમારું મૂળ વતન? રાજસ્થાન. ભરૂચ હાંસોટ પોલીસે પંડવાઈ સુગર ફેક્ટરીના ડિરેક્ટરના પુત્ર સહિત કુલ 6 જુગારીને જુગાર રમતા ઝડપી પાડ્યા. ₹1.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર NA વસાવા અને પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે જૂના ઓભા ગામની ગ્રામ પંચાયત પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા પાનાથી જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે 2 પંચોની હાજરીમાં સ્થળ પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન જુગાર રમતા 6 ઇસમોને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. તમામ આરોપીઓને હાંસોદ પોલીસ સ્ટેશન લાવી તેમની સામે જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં રાજેન્દ્ર કુમાર સુરેશભાઈ પટેલ, આશિષભાઈ પ્રાણજીવનભાઈ પટેલ, મનહરભાઈ અંબુભાઈ પટેલ, નિમેશભાઈ નરેન્દ્રભાઈ પટેલ, સિદ્ધાર્થ કુમાર હર્ષદભાઈ પટેલ અને નગીનભાઈ બાલુભાઈ પટેલનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ 12,700, 3 મોબાઈલ ફોન કિંમત ₹87,000, એક મોટરસાયકલ કિંમત ₹30,000 સહિત કુલ 1,29,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી સિદ્ધાર્થ પટેલ પંડવાઈ સુગર ફેક્ટરી અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર હર્ષદ પટેલનો પુત્ર છે. મોટા રાજકારણીનો પુત્ર જુગાર રમતા ઝડપાતા ચકચાર મચી જવા પામે છે. ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં મોહર્રમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં પરંપરાગત રીતે કલાત્મક તાજિયાના ભવ્ય જુલુસ નીકળ્યા હતા. કરબલાના શહીદોની યાદમાં દર વર્ષે મોહર્રમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. કરબલાના યુદ્ધમાં સત્ય અને ન્યાય માટે આપેલા તેમના બલિદાનને યાદ કરી મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા, મજલિસ અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેના ભાગરૂપે ભરૂચ શહેરના કતોપુર બજાર, દરવાજા, ફાટા તળાવ, ફુરજા રોડ, 4 રસ્તા સહિતના વિસ્તારોમાંથી 41થી વધુ કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા. જુલુસ દરમિયાન યુવાનોએ પરંપરાગત કરતબો રજૂ કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. મોહર્રમ નિમિત્તે શહેરના વિવિધ સ્થળોએ શરબત, દૂધ, કોલ્ડ્રિંક સહિતના નિયાઝનું વિતરણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત મસ્જિદોમાં વિશેષ બયાનના કાર્યક્રમો યોજાયા હતા અને અનેક લોકોએ રોઝા રાખી ઇબાદત કરી હતી. મોહર્રમ પર્વને અનુલક્ષીને ભરૂચ શહેરમાં પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તવરાની ZJ પટેલ વિદ્યાલયમાં પ્રગતિનો પ્રવેશોત્સવ 2024ની ભવ્ય ઉજવણી કરાઈ. તવરા સ્થિત ZJ પટેલ સરસ્વતી વિદ્યાલયમાં શૈક્ષણિક વર્ષ 2024-27ના પ્રારંભે પ્રગતિનો પ્રવેશોત્સવ 2024 ખૂબ જ ઉત્સાહભેર ઉજવાયો હતો. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ શાળામાં નૂતન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને પુસ્તકોની કીટ આપીને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગત વર્ષના તેજસ્વી વિદ્યાર્થીઓ, સ્કોલરશિપ વિજેતાઓ અને ખેલ મહાકુંભના ખેલાડીઓનું ભવ્ય સન્માન કરાયું હતું. મુખ્ય અતિથિ શ્રી કિન્નરીબેન આર શાહે વિદ્યાર્થીઓને જીવનમાં પ્રગતિ કરવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. અંતમાં રાષ્ટ્રગાન અને વૃક્ષારોપણ સાથે આ સુંદર કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી. ભરૂચ નજીક નેશનલ હાઈવે પર ટાયર ફાટતા ડીઝલ ટેન્કર પલટી મારી જતા ક્લીનરનું મોત, ડ્રાઈવરને ઈજા પહોંચી હતી. ભરૂચ હાઈવે પર ન્યૂ ઇન્ડિયા કન્સ્ટ્રક્શન કંપનીના પ્લાન્ટ પરથી ડીઝલની ડિલિવરી આપવા ડ્રાઈવર અને ક્લીનર કરજણ જવા નીકળ્યા હતા. નબીપુર ઓવરબ્રિજ ઉતરતા અચાનક ગાડીનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાના કારણે ટેન્કર પલટી મારી ગયું હતું, જેમાં ક્લીનર રાકેશ કુમાર શર્માને શરીરે ગંભીર ઈજાઓ થવાના કારણે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરાયા હતા. પુષ્કળ લોહી વહી ગયું હતું, જ્યારે ડ્રાઈવર સુભાષકુમાર શર્માને ઈજા પહોંચી હતી. નબીપુર પોલીસે ટેન્કર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં અંકલેશ્વર શહેર ભાજપના હોદ્દેદારોના સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વરના તપોવન આશ્રમ ખાતે 14 મંડળોના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર શહેર સંગઠનના હોદ્દેદારો માટે પ્રશિક્ષણ સત્ર યોજાયું હતું. પ્રશિક્ષણ વર્ગ દરમિયાન શહેર ભાજપના હોદ્દેદારોએ સંગઠનાત્મક કાર્યપદ્ધતિ, પક્ષની વિચારધારા, જનસંપર્ક અને કાર્યકર્તા વિકાસ સંબંધિત વિવિધ વિષયો પર માર્ગદર્શન મેળવી તાલીમ લીધી હતી. પ્રશિક્ષણ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા અને કાર્યકર્તાઓની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ઉપપ્રમુખ નિરલ પટેલ, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ સહિતના અગ્રણી નેતાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ કાર્યકર્તાઓને પક્ષના સિદ્ધાંતોને જન સુધી પહોંચાડવા તેમજ સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે સતત કાર્યરત રહેવા આહવાન કર્યું હતું. આ તપોવન આશ્રમ એટલે નર્મદાના કાંઠે છે, સુંદર જગ્યા અને એક પવિત્ર વાતાવરણમાં આ કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગમાં સૌ કાર્યકર્તાઓ આવી અને અલગ અલગ 7 વિષયોના સંદર્ભમાં
આ લોકોને પ્રશિક્ષણ આપવામાં આવે છે અને આ પ્રશિક્ષણ મેળવી અને કાર્યકર્તાઓ પોતાને આગામી દિવસોમાં અથવા એમને પોતાની કારકિર્દીમાં કઈ રીતે વર્તવું, વોટ ટુ ડુ એન્ડ નોટ ટુ ડુ, અને એ ઉપરાંત ભાજપનો ઇતિહાસ, કાર્ય કરવાની પદ્ધતિ, સંગઠનની રૂપરેખા, સંગઠનની રચના, આવા અનેક વિષયો લઈને આ પ્રશિક્ષણ વર્ગ યોજાઈ રહ્યો છે. નેત્રંગના કંબોડિયા ગામે બુટલેગરના ઘરના પાછળના ભાગે દારૂ ભરેલી 2 કાર સાથે ₹12.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ભરૂચ એલસીબીની ટીમે નેત્રંગના કંબોડિયા ગામે બાતમી આધારે દરોડો પાડ્યો હતો. દરોડામાં બુટલેગર પ્રવીણ પાટણવાડિયા મળી આવ્યો ન હતો. જોકે તેના ઘરના પાછળના ભાગે ઇકો અને i20 કારમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબીએ કુલ 2304 બોટલ ₹3.38 લાખનો દારૂ સહિત 2 કાર મળી ₹12.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે બુટલેગરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકા પરચેસ એન્ડ સેલ યુનિયનની વાર્ષિક સાધારણ સભા એપીએમસી હોલ ખાતે યોજાઈ હતી. અંકલેશ્વર સહકાર સદન ખાતે સહકારી આગેવાનો, ખેડૂત મિત્રો અને સભાસદોની ઉપસ્થિતિમાં મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં વાર્ષિક હિસાબો, પ્રગતિના અહેવાલ, આગામી યોજનાઓ રજૂ કરવામાં આવી હતી. મંડળીના વિકાસ માટે ખેડૂત સભાસદોના સૂચનો પણ માંગવામાં આવ્યા હતા. અંકલેશ્વર તાલુકા સંઘની આજે સાધારણ સભા હતી. એમાં નફો અને નુકસાન દરેક વસ્તુની ચર્ચા થઈ અને સભાસદો મિત્રો હાજર રહ્યા એટલે એમનો આભાર માનું છું. અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેઝ એન્ડ સેલ યુનિયનના સાધારણ સભા જે યોજાઈ હતી, તેમાં સહકારી આગેવાનો, ખેડૂત મિત્રો તેમજ સભાસદમાં જે રજૂ કરેલ આપણે બજેટ, સહકારી વર્ષનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે, તેમજ બીજા જે સૂચનો મળ્યા છે તે બધા કામો મંજૂર કરવામાં આવ્યા છે. ને આગળ અમે જે કંઈક સંસ્થાને ભરૂચની નારાયણ વિદ્યાલયમાં બીજો રક્તદાન કેમ્પ યોજાયો હતો. ભરૂચ રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી નારાયણ વિદ્યાલયમાં બીજા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. રક્તદાન કેમ્પના આયોજન પાછળ વિદ્યાર્થીઓમાં મહામૂલા રક્તની જાગૃતિ લાવવાનો હેતુ હતો. વિદ્યાર્થી કાળથી જ બાળકો રક્તદાનનું મહત્વ સમજી તેમના પરિવાર, સમાજમાં તેના પ્રત્યે જાગૃતિ લાવે તેવો રહ્યો હતો. કાર્યક્રમમાં શાળાના ડિરેક્ટર ભગુભાઈ પ્રજાપતિ, આચાર્યો, સ્ટાફ, રેડ ક્રોસ બેંકનો સ્ટાફ સાથે વિદ્યાર્થીઓ જોડાયા હતા. કર્મચારીઓ અને સ્ટાફ દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું. નારાયણ વિદ્યાલય અને રેડ ક્રોસ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે નારાયણ વિદ્યાલયની અંદર આ બીજો કેમ્પ છે અને એની અંદર મુખ્ય હેતુ કે સમાજની અંદર બાળકો દ્વારા જાગૃતિ ફેલાય કે રક્તદાન એ રક્ત માટે કોઈ કૃત્રિમ વિકલ્પ નથી. એક રક્ત યુનિટ ઘણા લોકોનું જીવન બચાવી શકે છે. માટે એક જાગૃતિના અભિયાન સાથે આપણે નારાયણ વિદ્યાલયની અંદર અને રેડ ક્રોસ બ્લડ બેંક સંયુક્ત ઉપક્રમે નારાયણ વિદ્યાલયમાં આજના દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ અંકલેશ્વરમાં મોહર્રમ પર્વની ઉજવણી કરતા મુસ્લિમ બિરાદરો. શહીદે કરબલાની યાદમાં પરંપરાગત રીતે કલાત્મક તાજિયાના ભવ્ય જુલુસ નીકળ્યા. નેશનલ હાઈવે 48 પર મુલત ચોકડી પાસે 2 હાઈવા ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત. ચાલકને રેસ્ક્યુ કરી બહાર કઢાયો. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.